ભરૂચના આમોદ શહેરના માટા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી છેલ્લા 3 મહિનાથી રસ્તા પર વહેતા સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના આમોદ શહેરના વાટા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી છેલ્લા 3 મહિનાથી રસ્તા પર વહેતા સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વોર્ડ નંબર 1, 2 અને 5ના વિસ્તારોમાં ગટર 1 કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આ પરિસ્થિતિને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે અને લોકોમાં વિવિધ બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। બાળકોને શાળા જવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ હોય પણ તે હવે ગટરના ગંદા પાણીથી પ્રભાવિત થયો છે। જ્યારે તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઇબ્રાહિમ હાજી અલી શું કહેશો? શું સમસ્યા છે અહીંયા? હવે આ સમસ્યા એ છે કે આગળ કોર્ટ છે, મસ્જિદ છે, દરગાહ છે, મંદિર છે ને અહીં પાણીનો એટલી સમસ્યા છે। આ ગટરો ઉભરાય બધા ઢાંકણામાંથી પાણી નીકળે, ગંદુ પાણી, ખરાબ એકદમ નાપાક પાણી ને ગંધાતું પાણી ને અહીંયા આ ફળિયાના તમામ ઘેરે એક ને એક છોકરો બીમાર છે। કેટલા સમયથી આ સમસ્યા છે? આ 2-2.5 મહિના થઈ ગયા। રમજાન પહેલાનું આ ચાલે। રમજાનમાં રજૂઆત કરી કે આ સાફ કરો, પણ કોઈ સાફ કરવા આવતું નથી ને દરરોજ સવારમાં પાણી ઉભરાય। 6 વાગ્યાનું પાણી ચાલુ થઈ જાય કે 10-11 વાગ્યા સુધી પાણી ગટરો ને ઉભરાયેલું છે, કોઈ આવતું નથી ને કોઈ કહેવા આવતું નથી ને હવે એ લોકો વોટ લેવા આવે ના, આ બધું કોઈ બી આવે ના। ભટ્ટી ખાલી સુજન ગુલાબભાઈ। શું કહેશો? આ લોકોનું કેવું છે કે 2-3 મહિનાથી આ ગટરો ઉભરાય છે, કોઈ કરતા કોઈ જોવા નથી આવતું, કોઈ બોલતું નથી। જાણે અહીંયા આગળ લોકો જે ચૂંટાઈને આવે છે તે મૂંગા બનીને બેસે છે, તમાશો જોવે છે। અહીંયા છેલ્લા 3 મહિનાથી આ ફળિયા આ ઇલાકો ફળિયું નહીં, આખા ઇલાકામાં આ પ્રમાણેની પોઝિશન છે। 12 માસ, હવે તો 12 માસ કે તો ચાલે, કેમ કે અહીંયા વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ કામ થતું નથી। બીજું કે જયારે મત હોય ત્યારે એ લોકો આવે છે, અમારી બની જોજો। હવે ટાઈમ આવ્યો છે, આ ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે હવે બધા જ આવે છે, પણ જયારે 5 વર્ષ કોઈ દેખવા આવતું નથી। પાણીની સમસ્યા એટલી છે કે પાણી એટલું ધીરું આવે છે કે બહારથી ઘરને પાણી ભરી જવું પડે છે અને આ પાણી આટલું ધીરું આવવા છતાં આ ગટરો આટલી ઉભરાય છે ને કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી વારંવાર કહેવાથી। હવે આ લોકોને શું કેવું, વાંદર દરેક વસ્તુનો ત્રાસ છે। આથી પેલો કૂતરાઓનો ત્રાસ હતો, કઈ બાળકોને કૂતરા કરડેલા છે અને આપણી રેફરલ હોસ્પિટલમાં એનો રેકોર્ડ છે કે ભાઈ કઈ દાખલ થયેલા છે, તે બી કોઈ ત્યાર પછી કોઈ પૂછવા આવ્યું નહીં કે ભાઈ શું થયું કે હું નહીં, ને હજુ બી કોઈ આવતું જ નથી। આટલી સમસ્યા હોવા છતાં કોઈ આવતું નથી। અયુબભાઈ હેમતભાઈ મહિરા। શું સમસ્યા છે અહીંયા? અમારી સમસ્યા એ છે કે અમારા રસ્તો, મેન રસ્તો છે, આ મેન રસ્તાની અંદર 60 ગામની પબ્લિક જાય આવે છે। સ્કૂલને જવા માટે અમારા બાળકો, બહારના ગામડાને પબ્લિકના બાળકો આ રસ્તે રહીને જાય છે। હવે ગંદકીનો સામ્રાજ્ય જેટલું બધું છે કે આખા આમોદની અંદર, વાટાની અંદર ગંદકી એટલી છે। બીજું કે આ બધી ગટર ઉભરેલી છે, અમારા અહીંયા આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે। અહીં વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટની બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી। પાણી છોડે તરત ગટર લાઈન ઉભરી જાય। આ બબ્બે તત્તાન જાતની અમારે તકલીફ છે, અમારા આખા ફળિયાના બાળકો બધા બીમાર છે। હવે આની આ સમસ્યા અમારે કોને કેવી? 2-3 મહિનાથી અમે આ ફરિયાદ આપીએ પણ કોઈ અમારું ઓપ્શન લેવા તૈયાર નથી। હવે આના માટે કોઈ બી પક્ષનો કર્મચારી કે કોઈ બી મત લેવા આ ફળિયામાં આવતા ના। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, આમોદ।